જીવન આ પૃથ્વી પર એવું નથી કે જેને તણાવનો અનુભવ ન કર્યો હોય. એમ આઈ રાઈટ ઓર રોંગ? બધા એમાંથી પસાર થયા હોય, કારણ કે મનુષ્યનું જીવન છે. એ તણાવનો આપણે અનુભવ કર્યો છે ગુસ્સો આવે ત્યારે. એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે મોટી ખોટ નજર સમક્ષ આવે ત્યારે. એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે આપણી લાગણી દુભાય ત્યારે. એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે આપણા સંબંધો તૂટે ત્યારે. એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે શરીરમાં કોઈ ગંભીર બીમારી આવે ત્યારે. આવા અનેક પ્રસંગોએ આપણે તણાવનો અનુભવ કર્યો છે, ચિંતાનો અનુભવ કર્યો છે, શું થશે એનો અનુભવ કર્યો છે. અને આમાંથી આપણે બધા પસાર થયા છીએ અને હજી પસાર થવાનું છે. એટલે શીખવાની કળા એ છે કે આપણે કેવી રીતે એને મેનેજ કરવું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી એક સર્વેક્ષણ છે કે ગમે ત્યારે પૃથ્વી ઉપર જ્યારે તમે સ્ટ્રેસ તણાવની વાતો કરો ત્યારે પૃથ્વી ઉપર 360 મિલિયન એટલે 36 કરોડ લોકો તણાવનો અનુભવ કરતા હોય. એમાંથી 20 મિલિયન એટલે 2 કરોડ લોકો દર વર્ષે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. કેટલા સફળ જાય છે આપણને ખબર નથી, પણ વધારે નિષ્ફળ જાય એવી આપણે પ્રાર્થના છે. પણ આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. તમને આશ્ચર્ય થશે કે ત્યાં કેનેડામાં મોન્ટ્રીયલ યુનિવર્સિટી છે. એમાં એક આખું બિલ્ડિંગ, એક ડિપાર્ટમેન્ટ સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર છે. એ બિલ્ડિંગની જે લાઇબ્રેરી છે એમાં ફક્ત સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે તણાવ મેનેજમેન્ટ માટેના જ પુસ્તકો છે. એક જ ઠેકાણે, એક જ જગ્યાએ, એક જ લાઇબ્રેરીમાં, એક જ બિલ્ડિંગ અને ઇન્સ્ટિટ્યૂટમાં તણાવ ઉપર 1.5 લાખ પુસ્તકો છે. હવે આ વિષય કેટલો ચર્ચિત હશે એનો અંદાજ આપણને આ આંકડા પરથી આવે છે. કારણ કે પૃથ્વી ઉપર 8 અબજની વસ્તી દરેક આનો અનુભવ કરે છે. એ તણાવ આપણે મેનેજ કરવો છે. તણાવ આવશે પણ આપણી ઉપર હાવી ન થઈ જાય એટલું જ આપણે ગોઠવવાનું છે. વરસાદ પડતો હોય પણ પલળવું ના હોય એટલે રેઇનકોટ અને છત્રી જોઈએ. એમ સ્ટ્રેસ તો આવશે પણ એને આપણે પ્રોપરલી મેનેજ કરી શકીએ તો ઘણું બધું જીવન સ્થિર રહે. પહેલી અગત્યની વાત છે, આપણે બધા જ કામ ધંધો વેપાર કરીએ છીએ. એમાંથી ઘણો બધો તણાવ ઊભો થાય છે. કોઈ વખત વર્કલોડ વધે એટલે તણાવ. કોઈક વખત ટાઈમે પ્રોજેક્ટ, કોઈક વખત કામ બગડતું દેખાય અને તણાવ. કોઈક વખત પ્રોજેક્ટમાં જેટલા પૈસા ધાર્યા હોય એનાથી વધારે નાખવા પડે અથવા તો જેટલા ધાર્યા હોય એનાથી ઓછા આવે એટલે તણાવ. એમ આઈ ટોકિંગ સમથિંગ પ્રેક્ટિકલ? પછી સાથે સાથે એનાથી મોટા તણાવો કામમાં ક્યારે જન્મે? જ્યારે પ્રતિસ્પર્ધી મોટો થાય, સ્પર્ધકને ટેન્ડર જતું રહે. તમે બધા હશે એટલે બધા અનુભવી છો. પ્રતિસ્પર્ધી મોટો થાય, સ્પર્ધકને ટેન્ડર જતું રહે ત્યારે વધારે તણાવ ઊભો થાય છે. આ વાસ્તવિકતા છે ને હકીકત છે. પણ સામે એ પણ સમજવાનું કે 70-80 વર્ષનું જીવન છે. એમાં રોજના 8 કલાક સૂઈએ છીએ એટલે આપણી પાસે 23 કલાક તો એટલે કે 23 વર્ષ તો જીવનના એમનેમ સૂવામાં જતા રહે છે. એટલે બહુ ઓછા વર્ષો જાગ્રત અવસ્થામાં આપણી પાસે છે. એમાં સ્થિર રહેવું, આનંદમાં રહેવું, એની માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવું પડે. એક બેઝિક ફંડામેન્ટલ થોટ ક્લિયર હોય કે આ 70-80 વર્ષના જીવનમાં મારે સ્થિર રહેવું છે અને આનંદમાં રહેવું છે, તો ફંડામેન્ટલ થોટ પ્રોસેસમાંથી સ્ટ્રેસ મેનેજમેન્ટના ઘણા બધા ઉપાય આપણને સૂજી આવે. પણ એ નિર્ણય કરવો પડે પહેલા.
રોજ સવાર ઉઠીને પોતાની જાતને કહેવું પડે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ગેટ ડિસ્ટર્બ ટુડે. આજે કોઈ પણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં હું ડિસ્ટર્બ નહીં થઉં, એવો નિર્ણય કરીને ઘરેથી નીકળવું પડે. તો એ નિર્ણયમાંથી ઉપાયો જન્મે છે અને એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. કારણ કે પૃથ્વી ઉપર તો રોજ 1.5 થી 1.25 લાખ લોકો વિદાય લે છે. 24 કલાક એટલે 86,400 સેકન્ડ, એમાંથી 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે પૃથ્વી પરથી 3 જણા વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 8 મિનિટ થઈ. 8 6 48, 480 સેકન્ડ થઈ. 700 થી 750 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન અમદાવાદ સિટી ઉપર મૂકી દેતો, પિકઅપ 1.5 લાખનું પિકઅપ અહીંયા ગોઠવી દેતો. એટલે બીજો એક ફંડામેન્ટલ વિચાર આ છે, લાઈફ ઇઝ શોર્ટ એન્ડ ઇટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ એન્ડ વન ડે. પૃથ્વી ઉપર આપણે અત્યારે જન્મ્યા છીએ, એના પર રોજ 1.5 લાખ લોકો વિદાય લે છે, એટલે આપણું જીવન બહુ ટૂંકું છે અને એક દિવસ પૂરું થવાનું છે. આ એક બીજો ફંડામેન્ટલ વિચાર છે જેમાંથી તણાવ મેનેજમેન્ટ માટેના ઉપાયો જન્મે છે. અને અગેન એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. દેટ ઇઝ અ સક્સેસફુલ લાઈફ. એટલે ક્લેરિટી ઓફ લાઈફ, ક્લેરિટી ઓફ પર્પઝ એ જીવનમાં ખૂબ જરૂરી છે. ઘણી વખત જ્યારે હું પ્રોફેશનલ્સને, કોર્પોરેટ્સને વાત કરું ત્યારે ટેલ ધેમ ધ ડિફરન્સ બિટવીન ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ. તમારી કંપનીનું ટર્નઓવર 10માંથી 20 કરોડ થયું, 50માંથી 100 કરોડ થયું, 200માંથી 500 કરોડ થયું, એ તમે સક્સેસફુલ નથી, તમે સફળ નથી. યુ હેવ ગ્રોન. તમારો વિકાસ થયો છે, તમે સફળ નથી થયા. વિકાસ, પ્રગતિ અને સફળતા વચ્ચે ડિફરન્સ છે. ટર્નઓવર વધ્યું, મટીરિયલિસ્ટિક પોઝેશન્સ વધ્યા, that is your growth. એ વિકાસમાં નીતિમત્તા, પ્રામાણિકતા ભરે તો વિકાસ લાંબા સમય સુધી ટકી રહે, એટલે એને પ્રગતિ કહેવાય. કારણ કે નીતિમત્તા, પ્રામાણિકતામાં પ્રશ્ન આવે એટલે વિકાસ અટકે જ. એટલે પ્રગતિ પર જવા માટે વિકાસમાં નીતિમત્તા અને પ્રામાણિકતા જોઈએ. અને એ પ્રગતિમાં માનવતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા ભળે એટલે સફળતા કહેવાય. This is the difference between growth, progress and success. એટલે ખાલી આપણે ગ્રોથ તરફ જોશું, ટર્નઓવર ઇન્ક્રીઝ કરવું, કંપની મોટી કરવી, પ્રોજેક્ટ્સ વધારે લેવા, તો સ્ટ્રેસ આવશે. પણ પ્રગતિ અને સફળતાની વ્યાખ્યામાં ફિટ થવાનો પ્રયત્ન કરશું એટલે સ્ટ્રેસ મહેનત થશે. તો આ 3 વિચારો જે કયા એ ફંડામેન્ટલ વિચારો છે, ફાઉન્ડેશનલ થોટ છે, કે જેના દ્વારા આ ઉપાયો જન્મે છે સ્ટ્રેસ મેનેજમેન્ટના, અને ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. કામ કરવાની રીત. કામ આપણે બધા કરીએ છીએ, અને પ્રમુખ સ્વામી મહારાજે પણ આ પૃથ્વી ઉપર કામ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી જે પૃથ્વી ઉપર કામ કર્યું છે એ અજોડ છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. ઘણા બધા તમે બિલ્ડર્સ અને ડેવલપર્સ અને કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલી વ્યક્તિઓ બેઠા છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારામાંથી કોઈ બિલ્ડર, ડેવલપર કે રિયલ એસ્ટેટમાં ડીલ કરતા એવી કોઈ વ્યક્તિ અહીંયા બેઠી છે જેને 1300 જમીનો ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય? રેઝ યોર હેન્ડ્સ. કોઈ નહીં. તમે તો ના જ ઊંચા કરી શકો ને. જ્યારે હૈદરાબાદમાં નેશનલ કોન્ફરન્સ હતી ત્યારે મેં રાહેજા, હીરાનંદાણી, અજમેરા, લોઢા બધા બેઠા હતા. પ્રશ્ન પૂછ્યો, એ લોકોએ હાથ નહોતો ઊંચો કર્યો. તો અમદાવાદમાં ક્યાંથી કોઈ કરે? 1300 જમીનો ઉપર ખાલી પર્પસફુલી પગ, કે આ જમીનની છે તપાસ કરો ને, કંઈક યોગ્ય લાગે તો આપણે કંઈ કરીએ, એવા પર્પસથી પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. એ પ્રોજેક્ટ કમર્શિયલ કે રેસિડેન્શિયલ નહીં, બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે જેટલું અંદર નાખ્યું એટલું અંદર દબાઈ ગયું. હા,
1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. હવે એનાથી આગળ મજાની વાત, આ 1300 પ્રોજેક્ટ એમને 45 વર્ષના ગાળામાં કર્યા.